Good morning, students. How are you? Fine. Today we will learn grammar topic Introductory there. વાક્યની શરૂઆત કરવા માટે ધેરનો ઉપયોગ વ્યવહારમાં આપણે સામાન્ય રીતે કરીએ છીએ અને તે ખૂબ જ પ્રચલિત પણ છે. તો વાક્યની શરૂઆત કરવા માટે જ્યારે ધેરનો ઉપયોગ થાય છે ત્યારે તેનો કશો જ અર્થ થતો હોતો નથી અને ગુજરાતીમાં તેને પ્રાસ્તાવિક ધૈર્ય કહે છે. આપણે આગળ જોયું તે પ્રમાણે જ કે ભાઈ સામાન્ય રીતે ધૈર્યનો ઉપયોગ શરૂઆતમાં થાય છે, વાક્યની શરૂઆતમાં થાય છે અને તેનો કોઈ અર્થ થતો હોતો નથી. વાક્યમાં જ્યારે કોઈ અનિશ્ચિત મનુષ્ય, પ્રાણી કે વસ્તુ કર્તા તરીકે આવે ત્યારે મોટે ભાગે વાક્યની શરૂઆતમાં ધૈર્યનો ઉપયોગ થતો હોય છે. તો આ વાક્યમાં ધૈર્યનો ઉપયોગ કેવી રીતે થતો હોય છે ચાલો આપણે જોઈએ. ઉદાહરણ જોઈએ. There are vehicles on the road. તો vehicles એ શું છે? નાઉન છે અને બહુવચન છે. તો જ્યારે પણ બહુવચન હોય ત્યારે ધેરની જોડે આર વપરાય છે. There is a lion in the cage. એટલે કે પાંજરામાં સિંહ છે. તો a lion એ એક વચન છે એટલે ધેરની સાથે to be નું રૂપ is વપરાય છે. બીજું ઉદાહરણ જોઈએ આપણે. There is a girl in the classroom. વર્ગખંડમાં એક છોકરી છે. છોકરી એક જ છે તો ધેરની સાથે આપણે ઇઝનો ઉપયોગ કરીએ છીએ. બીજું ચિત્ર કે there are cows in the farm. ખેતરમાં ઘણી બધી ગાયો છે. તો બહુવચન છે cows તો ધેરની સાથે આરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ધેર પછી ટુ બીના રૂપો ઇઝ અથવા તો આરનો ઉપયોગ કરવામાં આવે છે. વાક્યની શરૂઆતમાં ધેર પછી ટુ બીના રૂપ એક વચન હોય તો ઇઝનો ઉપયોગ કરવામાં આવે છે અને જો બહુવચન હોય તો આરનો ઉપયોગ કરવામાં આવે છે. There is a gardener in the garden. એટલે કે માળી બગીચામાં છે. અહીંયા ગાર્ડનર એક વચન છે એટલે there is. There are beggars near the temple. બેગર્સ એટલે કે ભિખારીઓ. ભિખારીઓ મંદિરની નજીક છે અને આ બેગર્સ બહુવચન છે એટલે there are. There is an apple on the table. એટલે કે ટેબલ ઉપર સફરજન છે. જ્યારે એક વચન હોય ત્યારે આપણે there isનો ઉપયોગ કરીએ છીએ. There are many people at the railway station. રેલવે સ્ટેશને ઘણા માણસો છે. જ્યારે બહુવચન હોય ત્યારે ધેરની સાથે આરનો ઉપયોગ કરવામાં આવે છે. જો નાઉન એક વચન હોય તો ઇઝ વપરાય છે અને બહુવચન હોય તો આર વપરાય છે. એટલે કે આપણે ચિત્રમાં જોઈએ તો એપલ એ નાઉન છે અને અહીંયા પીપલ એ પણ નાઉન છે. જો કરતાં ગણી ન શકાય તેવી વસ્તુ હોય તો ઇઝ વપરાય છે. એટલે કે એક વચનનો ઉપયોગ કરવામાં આવે છે. પણ મિલ્ક છે, ટી, વોટર વગેરે ગણી ના શકાય તેવી વસ્તુઓ છે એટલે કે અનકાઉન્ટેબલ. આપણે મિલ્ક એટલે કે દૂધ, ટી એટલે કે ચા અને વોટર એટલે કે પાણી તો એને આપણે ગણી શકતા નથી, બરાબર છે. તો આવા જે વસ્તુઓ છે તો એની સાથે આરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો એનું આપણે ઉદાહરણ જોઈએ તો કે there is milk in the glass. એટલે કે દૂધ પ્યાલામાં છે તો ત્યારે ધેરની સાથે આપણે ઇઝનો ઉપયોગ કરીએ છીએ. બીજું ઉદાહરણ there is tea in the kettle. ચા કેટલીમાં છે. ચાને પણ આપણે ગણી શકતા નથી. There is water in the jug.
એટલે કે પાણી જગમાં છે અથવા તો જગમાં પાણી છે. તો આ દરેક જોડે આપણે ઇઝનો ઉપયોગ કરવામાં આવે છે. ઉલટ પ્રશ્નો એટલે કે પ્રશ્નાર્થ વાક્યો એટલે કે મેક ઇન્વર્ઝન. કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ વિશે જાણવા માટે ઇઝ ધેર અથવા તો આર ધેરથી પ્રશ્ન કરવામાં આવે છે. પહેલું આપણે ઉદાહરણ જોઈએ તો વાક્યને જ્યારે પ્રશ્નાર્થમાં ફેરવાનો ત્યારે વાક્યની શરૂઆતમાં ઇઝનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઇઝ ધેર અ મંકી ઓન ધ ટ્રી? શું ઝાડ પર વાંદરો છે? બીજું ઉદાહરણ, આર ધેર ફ્લાવર્સ ઇન ધ વાઝ? એટલે કે ફૂલદાનીમાં ફૂલો છે. જ્યારે વાક્યને પ્રશ્નાર્થ કરવાનો ત્યારે તમને આ બંને વાક્યો જોઈને ખ્યાલ આવી જ ગયો હશે કે વાક્યની શરૂઆતમાં ટુ બીના રૂપ ઇઝ અથવા તો આર લખવામાં આવે છે. ધેર આર ફ્રૂટ્સ ઇન ધ બાસ્કેટ એટલે કે ટોપલીમાં ફળો છે. હવે જ્યારે વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવાનું હોય ત્યારે સાવ સહેલું છે. આપણે ખાલી એના નિયમ 1-2 છે એ ધ્યાનમાં રાખીએ કે પહેલું ટુ બીનું રૂપ આર છે એ વાક્યની શરૂઆતમાં આવશે એટલે કે વાક્યની શરૂઆતમાં આવશે અને એના પછી ધેર લખવામાં આવે છે અને બાકીનું વાક્ય આખું એઝ ઇટ ઇઝ લખવામાં આવે છે કે ફ્રૂટ્સ ઇન ધ બાસ્કેટ. તો એ તો સીધું ઉપરથી નીચે ઉતારી દેવાનું છે. ફક્ત જગ્યા કોની બદલાઈ જાય છે? આર અને ધેરની. એટલે કે ટુ બીના રૂપમાં આર છે એ વાક્યની શરૂઆતમાં લખાય છે અને આર જ્યારે વાક્યની શરૂઆતમાં લખવામાં આવે છે ત્યારે વાક્યનો પહેલો લેટર એ કેપિટલ લખાય છે અને ધેર એ વાક્યમાં આર પછી લખવામાં આવે છે એટલે એનો ટી સ્મોલ થઈ જાય છે અને વાક્ય આપણે પ્રશ્નાર્થમાં ફેરવીએ છીએ એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. ધેર ઇઝ અ શિપ ઇન ધ સી એટલે કે દરિયામાં જહાજ છે. તો વાક્યને પ્રશ્નાર્થ કરતાં પહેલાં આપણે શું જોવાનું? ઇઝ હોય અથવા તો આર હોય. બરાબર છે. આ વાક્યમાં ઇઝ છે તો ઇઝ આપણે પહેલાં લઈ લઈશું વાક્યની શરૂઆતમાં અને એના પછી આવશે ધેર અને પછી અ શિપ ઇન ધ સી એઝ ઇટ ઇઝ લખવાનું રહેશે. ધ્યાન રાખવાનું છે કે ઇઝ વાક્યની શરૂઆતમાં આવે છે એટલે ઇઝનો આઈ કેપિટલ થશે અને ઇઝ પછી ધેર લખાય છે એટલે ધેરનો ટી સ્મોલ થશે અને વાક્યના છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. ઉલટા પ્રશ્નોના યસ કે નોનો ઉપયોગ કરી ટૂંકા જવાબ આપી શકાય છે. એટલે કે વાક્ય જ્યારે પ્રશ્નાર્થમાં હોય ત્યારે આપણે એને યસ અથવા તો નોમાં ટૂંકમાં એટલે કે આન્સર ઇન શોર્ટમાં જવાબ આપણે આપી શકીએ છીએ. જો હકારમાં જવાબ હોય અને એ ટૂંકમાં આપવાનો છે આપણે તો યસ ધેર ઇઝ કે યસ ધેર આર. નકારમાં એટલે કે નેગેટિવ આપણે જો ટૂંકો જવાબ આપવાનો હોય તો આ રીતે અપાશે: નો પછી કોમા, ધેર ઇઝન્ટ અને પછી ફૂલ સ્ટોપ, અથવા તો નો ધેર આરન્ટ. બરાબર? એક વચનમાં હોય તો ઇઝન્ટ અને બહુવચનમાં હોય તો આરન્ટ લખવામાં આવે છે. અને તમને યાદ જ હશે કે ઇઝન્ટ એ ઇઝ નોટનું શોર્ટ ફોર્મ છે, જ્યારે આરન્ટ એ આર નોટનું ટૂંકું રૂપ છે. હવે આપણે એના ઉદાહરણ જોઈએ. આર ધેર બુક્સ ઓન ધ સેલ્ફ એટલે કે શું છાજલી પર પુસ્તકો છે? તો હા, બરાબર છે ત્યાં. તો આપણે જવાબમાં લખીશું યસ ધેર આર. બરાબર? યસ પછી આપણે ફક્ત લખી દેવાનું છે ધેર આર. પતી ગઈ વાત. બીજું ઉદાહરણ, ઇઝ ધેર વોટર ઇન ધ જગ એટલે કે શું જગમાં પાણી છે? તો નથી. તો નો ધેર ઇઝન્ટ. બરાબર? ધેર ઇઝન્ટ. બસ શોર્ટ ફોર્મમાં આપણે આટલું જ લખીએ છીએ. ને ઇઝ નોટ લખો તો પણ ચાલે અને ઇઝન્ટ લખો તો પણ ચાલે. બેમાંથી તમે ગમે તે લખી શકો છો.
આર ધેર 5 બર્ડ્સ ઓન ધ બ્રાન્ચ, એટલે કે શું ડાળી પર 5 પક્ષીઓ છે? નથી. તો નો ધેર આરન્ટ, પણ પક્ષીઓ છે એટલે આપણે આરન્ટ લખીશું. નો ધેર આરન્ટ. અથવા તો નો ધેર આર નોટ. બરાબર કે ના ત્યાં નથી. કે ધેર આર 2 બર્ડ્સ ઓન ધ બ્રાન્ચ, પણ આપણે ખાલી આન્સર ઇન શોર્ટમાં લખવાનું છે. ઇઝ ધેર મની ઇન યોર વોલેટ, એટલે કે તમારા પાકીટમાં પૈસા છે? તો યસ ધેર ઇઝ, એટલે કે હા ત્યાં છે. વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ કરવાનું ભૂલવાનું નહીં. ફૂલ સ્ટોપ આપણે કરવાનું છે. Complete the following sentences with their and proper form of to be. એટલે કે નીચે આપેલા વાક્યોમાં ખાલી જગ્યામાં ધેર તથા ટુ બીના યોગ્ય રૂપોનો ઉપયોગ કરો. એટલે ખાલી જગ્યામાં ધેર તો લખવાનું જ છે અને ટુ બીનું યોગ્ય રૂપ એટલે કે ઇઝ અથવા તો આરનો ઉપયોગ કરવાનો છે. તો ઇઝ આપણે ક્યારે કરીશું? કે જ્યારે એક વચન હશે ત્યારે, અને બહુવચન હશે ત્યારે આપણે આરનો ઉપયોગ કરીશું. તો પહેલું જોઈએ, ડેશ ટ્રીઝ ઇન ધ ગાર્ડન. ટ્રીઝ બહુવચન છે એટલે ખાલી જગ્યામાં આપણે લખીશું ધેર આર. ધેર આર ટ્રીઝ ઇન ધ ગાર્ડન. નંબર 2, ડેશ અ રિવર ઇન ધ સિટી. અ રિવર એટલે કે નદી છે, તો ધેર ઇઝ અ રિવર ઇન ધ સિટી. ડેશ નોટ એની ટી ઇન ધીસ કપ. ચા આપણે ગણી નથી શકતા એટલે એક વચન જ ગણાશે કે ધેર ઇઝ નોટ એની ટી ઇન ધીસ કપ. ડેશ અ બ્યુટિફુલ પિક્ચર ઓન ધ વોલ. પિક્ચર એક જ છે એટલે ધેર ઇઝ અ બ્યુટિફુલ પિક્ચર ઓન ધ વોલ. ડેશ મેની બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ. બેન્ચીસ બહુવચન છે એટલે ધેરની સાથે આપણે આરનો ઉપયોગ કરીશું. ધેર આર મેની બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ઇઝ ઓર આર, એટલે કે નીચેની ખાલી જગ્યાઓ ઇઝ કે આર લખી અને પૂર્ણ કરો. તો પહેલી જોઈએ આપણે, ધેર ડેશ મેની ફિશીસ ઇન ધ પોન્ડ્સ. તો માછલીઓ છે એટલે બહુવચન છે એટલે આર આવશે. ધેર આર મેની ફિશીસ ઇન ધ પોન્ડ. નંબર 2, ધેર ડેશ અ કાઉ અંડર ધ ટ્રી. કાઉ એક જ છે એટલે ધેર ઇઝ અ કાઉ અંડર ધ ટ્રી. ધેર ખાલી જગ્યા રેડ લીવ્સ ઓન ધીસ પ્લાન્ટ. લીવ્સ એટલે કે પાંદડાઓ. પાંદડાઓ બહુવચન છે એટલે આવશે ધેરની જોડે આર. ધેર આર રેડ લીવ્સ ઓન ધીસ પ્લાન્ટ. ધેર ડેશ અ સ્મોલ બેબી ઇન ધ ક્રેડલ. ક્રેડલ એટલે કે ઘોડિયું અથવા તો પારણો, અને બેબી એક જ છે એટલે ધેર ઇઝ અ સ્મોલ બેબી ઇન ધ ક્રેડલ. ધેર ડેશ 3 cars ઇન ધ ગેરેજ. 3 cars એટલે કે બહુવચન છે એટલે શું આવશે? ધેર આર. ધેર આર 3 cars ઇન ધ ગેરેજ. Convert the following sentences into inversion questions. એટલે કે આપેલા વાક્યોને પ્રશ્નાર્થમાં ફેરવો. નંબર 1, ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. હવે આપણે આગળ શીખી જ ગયા છીએ કે વાક્યને જ્યારે પ્રશ્નાર્થમાં ફેરવવાનું હોય ત્યારે ટુ બીનું જે રૂપ હોય ઇઝ કે આર એને વાક્યમાં આગળ લેવાનું છે અને પછી ધેર લખાશે. ઇઝ ધેર અ ક્લોક ઓન ધ વોલ, પાછળ ક્વેશ્ચન માર્ક. ધેર ઇઝ અ લાયન ઇન ધ કેજ. તો આમાં ટુ બીનું રૂપ છે ઇઝ, તો ઇઝ પછી ધેર. ઇઝ ધેર અ લાયન ઇન ધ કેજ, ક્વેશ્ચન માર્ક. અને ઇઝ ધેર લખ્યા પછી અ લાયન ઇન ધ કેજ એઝ ઇટ ઇઝ જ આપણે લખી દેવાનું છે, ફક્ત પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નથી.
લુક એટ ધ પિક્ચર એન્ડ રાઇટ આન્સર યુઝિંગ યસ ઓર નો. એટલે કે ચિત્ર જોઈને પ્રશ્ન વાંચો અને યસ કે નોમાં ઉપયોગ કરી ટૂંકમાં ઉત્તર લખવાનો છે. બરાબર, જે આપણે આગળ શીખી ગયા એ જ આપણે ફરી કરીએ છીએ. એની થોડીક એક્ઝામ્પલ્સ લઈ લઈએ છીએ થોડે આપણે ફરીથી. આર ધેર 10 kites? ચિત્રમાં તમે જોઈ શકો છો કે 10 પતંગો છે, નથી. તો નો, ધેર આરન્ટ. આરન્ટ પણ લખી શકાય છે અને આર નોટ પણ લખી શકાય છે અને પછી ફૂલ સ્ટોપ કરવાનું ભૂલવાનું નહીં. ઇઝ ધેર અ ફ્લાવર ઇન ધ વાઝ? એટલે કે ફૂલદાનીમાં ફ્લાવર છે? તો યસ, ધેર ઇઝ. આર ધેર માર્બલ્સ ઇન ધ બોટલ? નથી. તો નો, પછી શું લખાશે? ધેર તો લખી જ દેવાનું છે અને પછી આરન્ટ લખવાનું છે કે નો, ધેર આરન્ટ. ઇઝ ધેર ટી ઇન ધ કપ? જ્યારે પણ વાક્યને આપણે શોર્ટમાં આન્સર લખવાનો છે તો પહેલાં તો યસ કે નો લખવાનું છે. તો જો સાચું હોય તો યસ લખી દેવાનું છે, તો યસ અને પછી ધેર લખીને ઇઝ કે આર લખવાનું છે. બસ, યસ ધેર ઇઝ. ઇઝ ધેર અ કાઉ અંડર ધ ટ્રી? એટલે કે ઝાડની નીચે ગાય છે? ગાય નથી, બરાબર છે, ઘોડો છે. તો નો, ધેર લખીને પછી ઇઝન્ટ. નો, ધેર ઇઝન્ટ. મેક અ સેન્ટેન્સ યુઝિંગ ધેર, એટલે કે ધેરનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. અ બુક ઇઝ ઇન માય હેન્ડ? એટલે કે મારા હાથમાં પુસ્તક છે. પણ આ વાક્યમાં આપણે ધેરનો ઉપયોગ કરવાનો છે. તો જ્યારે વાક્યમાં ધેરનો ઉપયોગ કરવાનો હોય ત્યારે વાક્યની શરૂઆતમાં લખાય છે. અને એક વસ્તુ છે એટલે કે એક વચન છે તો ધેર પછી ઇઝ લખવામાં આવે છે અને પછી આખું વાક્ય આપણે એનું એ લખી દઈએ છીએ કે ધેર ઇઝ અ બુક ઇન માય હેન્ડ. અ લાયન ઇઝ ઇન ધ કેજ? એક જ છે લાયન, એટલે પહેલાં તો આપણે લખીશું ધેર ઇઝ અને પછી લખાઈ જશે અ લાયન ઇન ધ કેજ. થર્ડ, અ બોલ ઇઝ અંડર ધ ટેબલ? એક જ બોલ છે એટલે પહેલાં લખી દેવાનું ધેર ઇઝ. ધેરનો ટી કેપિટલ કરવાનું ભૂલવાનું નહીં. અ બોલ અંડર ધ ટેબલ. ટુ કાઉસ આર અંડર ધ ટ્રી? તો પહેલાં લખીશું ધેર આર, પછી ટુ કાઉસ અંડર ધ ટ્રી. નંબર 5, અ કેલેન્ડર ઇઝ ઓન ધ વોલ? તો પહેલાં આપણે લખીશું ધેર ઇઝ અ કેલેન્ડર ઓન ધ વોલ. મેક અ સેન્ટેન્સ યુઝિંગ ધેર, એટલે કે ધેરનો આપણે ઉપયોગ કરી અને આ વાક્ય બનાવવાનું છે. બે શબ્દને જોડવાના છે અને ધેરનો પણ ઉપયોગ કરવાનો છે. તો શબ્દ આપણને આપેલા છે, શબ્દની પેર આપેલી છે, પેરટ અને કેજ. તો પહેલાં તો આપણે વાક્યમાં લખીશું ધેર ઇઝ, પછી ધેર ઇઝ અ પેરટ અને કેજ છે તો ઇન ધ કેજ. તો આપણે વાક્ય બનાવીશું ધેર ઇઝ અ પેરટ ઇન ધ કેજ. હવે ડસ્ટબિન અને ડોર અને પાછળ ક્વેશ્ચન માર્ક છે એટલે કે વાક્ય તો બનાવવાનું છે પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો પહેલાં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા ના ફાવે તો પહેલાં સિમ્પલ સીધું વાક્ય બનાવીએ કે ધેર ઇઝ અ ડસ્ટબિન નિયર ધ ડોર. બરાબર, તો હવે વાક્યને પ્રશ્નાર્થ કરતી વખતે ઇઝ આગળ લઈ લઈશું. તો ઇઝ ધેર અ ડસ્ટબિન નિયર ધ ડોર? ફેન, ક્લાસરૂમ. ફેન અને ક્લાસરૂમનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. તો પહેલાં તો ધેર ઇઝ લખી દઈશું અને ફેન છે તો ક્લાસરૂમની અંદર હોય તો ધેર ઇઝ અ ફેન ઇન ધ ક્લાસરૂમ. ક્લોક, વોલ, એટલે કે ઘડિયાળ દિવાલ પર છે. તો પહેલાં લખીશું ધેર ઇઝ અ ક્લોક, ક્યાં? તો ઓન ધ વોલ. એટલે કે કોઈ પણ વસ્તુ છે તો ક્યાં છે એનું આપણે જગ્યા બતાવવાની છે કે ઉપર છે, અંદર છે, નજીક છે. એનો જ ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ બનાવવાનું છે.
હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હેઝ અને હેવના વિશે શીખીશું. આપણે જે ચોથા ધોરણમાં તો શીખી જ ગયા છીએ, પણ આપણે સેમ 1માં પણ હેઝ અને હેવ વિશે શીખી ગયા છીએ, બરાબર. હેઝ અને હેવનો ઉપયોગ એનો અર્થ થાય છે કે ની પાસે હોવું અથવા તો ની માલિકી હોવી. તો HAS હેઝ અને HEV હેવ એનો ઉપયોગ કોઈ વસ્તુ કોઈની માલિકીની છે અથવા તો કોઈની છે તેવું દર્શાવવા માટે થાય છે. એટલે કે ભાઈ મારી પાસે પેન છે તો કહીશ કે આઈ હેવ અ પેન. તો કોઈ પણ વસ્તુ કોની છે તે બતાવવા માટે આપણે હેવ અથવા તો હેઝનો ઉપયોગ કરીએ છીએ. હેઝ અને હેવ એટલે કે ની પાસે હોવું અથવા તો ની માલિકીનું હોવું એવો અર્થ થતો હોય છે. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. તો આઈ હેવ અ રેડ ટોય કાર. એટલે કે મારી પાસે રમકડાની લાલ ગાડી છે. આઈની સાથે હેવનો ઉપયોગ કરવામાં આવે છે. હી હેઝ અ ન્યૂ નોટબુક. તેની પાસે નવી નોટબુક છે. હીની સાથે હેઝનો ઉપયોગ કરવામાં આવે છે. એન એલિફન્ટ હેઝ અ શોર્ટ ટેલ. હાથીને ટૂંકી પૂંછડી હોય છે. અ ટેબલ હેઝ 4 legs. ટેબલને 4 પાયા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને ઉદાહરણ પછી ખ્યાલ આવે છે કે એક વચન હોય ત્યારે આપણે હેઝનો ઉપયોગ કરીએ છીએ. They have balloons in their hands. તેઓની પાસે હાથમાં ફુગ્ગા છે. એટલે કે ધેયની સાથે હેવનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બહુવચન હોય ત્યારે હેવનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આપણે જોઈએ કે કોની સાથે હેવનો ઉપયોગ થાય છે અને કોની સાથે હેઝનો ઉપયોગ થાય છે. કે કેટલાક પુરુષવાચક સર્વનામ સાથે હેઝ વપરાય છે, જ્યારે કેટલાક પુરુષવાચક સર્વનામની સાથે હેવ વપરાય છે. તો આઈ હેવ, વી હેવ, યુ હેવ. એટલે કે યુની જોડે એક વચન હોય કે બહુવચનો હેવનો ઉપયોગ થાય છે. હી હેઝ, સી હેઝ, ઇટ હેઝ અને ધે હેવ. એટલે કે ફક્ત ત્રીજો પુરુષ એકવચન હી, સી, ઇટ એની સાથે હેઝનો ઉપયોગ કરવામાં આવે છે. જો એક વ્યક્તિનો ઉલ્લેખ થયો હોય તો હેઝ વાપરવું, અને જો એકથી વધારે વ્યક્તિનો ઉલ્લેખ થયો હોય તો હેવનો ઉપયોગ કરવામાં આવે છે. તે જ પ્રમાણે જો એક વચન સામાન્ય નામ હોય તો હેઝ વાપરવામાં આવે છે, અને બહુવચન સામાન્ય નામ હોય તો હેવ વાપરવામાં આવે છે. એટલે એક વ્યક્તિ હોય તો હેઝનો ઉપયોગ કરવામાં આવે છે, અને એક કરતાં વધારે વ્યક્તિ હોય એટલે બહુવચન હોય તો ત્યારે હેવનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. રાહુલ હેઝ અ મોટરસાયકલ. રાહુલ એક વ્યક્તિ છે તો એની સાથે આપણે હેઝનો ઉપયોગ કરીએ છીએ. રાહુલ એન્ડ રવિ હેવ મોટરસાયકલ્સ. હવે અહીંયા રાહુલ અને રવિ બે જણા છે, એટલે કે એકથી વધારે વ્યક્તિ છે તો આપણે હેવનો ઉપયોગ કરીએ છીએ. રાહુલ એન્ડ રવિ હેવ મોટરસાયકલ્સ. એક જ વ્યક્તિનું એક નામ છે તો હેઝનો ઉપયોગ થશે, અને એક કરતાં વધારે નામ છે તો હેવનો ઉપયોગ કરવામાં આવે છે. અ બર્ડ હેઝ 2 wings. બર્ડ એક છે એટલે આપણે હેઝનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે આ સામાન્ય નામ છે. અ બર્ડ એ સામાન્ય નામ છે. જ્યારે બર્ડ્સ હેવ વિંગ્સ, એક કરતાં વધારે પક્ષી છે તો બર્ડ્સ એ બહુવચન છે તો એના માટે હેવનો ઉપયોગ કરવામાં આવે છે. મેક ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એટલે કે વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવો. આઈ હેવ અ કાઇટ. તો જ્યારે પણ હેવ અને હેઝવાળા વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવાનું હોય ત્યારે
એકદમ સિમ્પલ છે કે વાક્યમાંથી હેવ અને હેઝને લઈ અને વાક્યની શરૂઆતમાં મૂકી દેવાના. એટલે વાક્ય એઝ ઇટ ઇઝ લખી દો એટલે વાક્ય થઈ જશે પ્રશ્નાર્થમાં. હવે અહીંયા જો આઈ હેવ, તો જ્યારે આઈ હોય એનું પ્રશ્નાર્થમાં ફેરવાનું હોય ત્યારે આઈનો થઈ જાય છે યુ, અને હેવ છે તો હેવ વાક્યમાં આગળ આવશે અને હેવનો એચ કેપિટલ થઈ જશે, અને એ ભૂલવાનું નહીં. તો હેવ યુ અ કાઇટ અને પાછળ ક્વેશ્ચન માર્ક. પ્રીતિ હેઝ અ પિક્ચર ઇન હર હેન્ડ, એટલે કે પ્રીતિના હાથમાં એક ચિત્ર છે. હવે વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવાનું હોય ત્યારે હેવ કે હેઝ, તો આ વાક્યમાં હેઝ છે તો હેઝને વાક્યની આગળ લખવામાં આવે છે અને હેઝનો એચ કેપિટલ કરવામાં આવે છે. હેઝ પ્રીતિ અ પિક્ચર ઇન હર હેન્ડ? મિસ્ટર પટેલ હેઝ અ ડસ્ટર. આવડે હવે તમને જાતે કરતા? હા, વાક્યમાં પહેલાં શું લઈશું આપણે આગળ? હેઝ. તો હેઝનો એચ કેપિટલ કરવાનો. હેઝ મિસ્ટર પટેલ અ ડસ્ટર? નંબર 4, માય મધર હેઝ અ ન્યૂ સારી. વાક્યમાં આગળ શું લઈશું આપણે? હેઝ. હેઝ માયનું થઈ જશે યોર, તો હેઝ યોર મધર અ ન્યૂ સારી? સી હેઝ અ ગ્રીન રિબન. તો હેઝ વાક્યની આગળ આવી જશે. હેઝ સી અ ગ્રીન રિબન? તો જ્યારે પણ હેવ કે હેઝવાળા વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવાના હોય ત્યારે વાક્યની શરૂઆતમાં હેઝ કે હેવ લખવામાં આવે છે અને પછી બાકીનું વાક્ય એઝ ઇટ ઇઝ લખવામાં આવે છે અને પાછળ ક્વેશ્ચન માર્ક કરવામાં આવે છે. જો વાક્ય આઈથી શરૂ થયું હોય તો એને પ્રશ્નાર્થમાં ફેરવતા યુનો ઉપયોગ કરવામાં આવે છે, અને માય મધર લખેલું હોય કેવી રીતે માય આવતું હોય તો માયનું થઈ જાય યોર. થેન્ક યુ.